પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમનું મોટું ઓપરેશન 182 કરોડનું સાયબર ક્રાઇમનું કૌભાંડ પકડી પાડી આરોપીની ધરપકડ કરી। પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે 182 કરોડથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ગેંગે 81 બેંક એકાઉન્ટ્સ દ્વારા ગરીબ લોકોના નામે ખોટી પેઢીઓ ઊભી કરી દેશભરમાં સાયબર ઠગોને ખાતા પૂરા પાડ્યા હતા। આદિપુરના ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 4 આરોપીઓ યશ મૂલચંદભાઈ ભાટિયા, સિદ્ધાર્થ સુનિલભાઈ સોની, સાહિલ દિનેશભાઈ શર્મા અને અલ્પેશ સુરેશભાઈ લુહારની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 45,000ની કિંમતના 5 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે, જ્યારે આદિપુરના વિજય રાણા તથા રાપરના ઇલુબા મંગુબા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુબા બાલુબા જાડેજા અને હાર્દિક હરેશભાઈ રાજગોર પોલીસ પકડથી દૂર છે। ઉધમ રજિસ્ટ્રેશન મારફતે કરંટ એકાઉન્ટ ખોલાવી નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી। સમન્વય પોર્ટલ પર તપાસ કરતા વિવિધ રાજ્યોમાં 74 ફરિયાદો સામે આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરીમાં PINN ચુડાસમા LCB તથા PI DG પટેલ સાયબર ક્રાઇમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB ડોવાડિયા તથા સ્ટાફ જોડાયા હતા। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમાંથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલો હતો, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી। એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચનાઓ મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે, એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવેલી, ત્યારે જે સમન્વય પોર્ટલ છે, એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ 14 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલો છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી, અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું। આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમાં અત્યારે 8 આરોપીઓનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા, એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે। ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ એકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં, કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય, એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે। અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું, એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આખી ક્રાઇમ કરવામાં આવતું હતું। આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ PI દ્વારા કરવામાં આવી રહી છે, અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે।